મિત્રો, જો જીવનમાં ક્યારેય એવો સમય આવે કે બધું હાથમાંથી નીકળી રહ્યું હોય, પૈસા સાથ ન આપતા હોય, મિત્રો દૂર થઈ જતા હોય અને પરિવાર પણ તમારી પરિસ્થિતિ સમજી ન શકે, ત્યારે સાચો સહારો કોણ બને છે? મિત્રો, આચાર્ય ચાણક્ય એ હજારો વર્ષ પહેલાં જ કહી દીધું હતું કે મુશ્કેલ સમય પહેલાં જ તૈયાર રહેનાર વ્યક્તિ ક્યારેય સંપૂર્ણ રીતે તૂટી નથી શકતો. મિત્રો, પરંતુ અહીંયા સવાલ એ છે કે આવી કઈ 5 વસ્તુઓ છે જે દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં જરૂરી સંગ્રહ કરવો જ જોઈએ અને પોતાની પાસે રાખવી જ જોઈએ. આ એવી વસ્તુઓ છે જે પૈસાથી પણ વધારે કિંમતી છે અને ખરાબ સમય આવે ત્યારે તમને અંદરથી મજબૂત કરે છે. મિત્રો, આજે આપણે જાણીશું કે એવી કઈ 5 વસ્તુ છે જે તમારી પાસે સંગ્રહ કરશો તો મુશ્કેલ સમયમાં તમારે કોઈની જરૂર નહીં પડે અને તમને સારો એવો સહયોગ પણ મળશે. અને જાણીશું કે ચાણક્ય નીતિની એવી ગુપ્ત વાતો જે જાણ્યા પછી તમે જીવનમાં ક્યારેય એકલા અને નબળા નહીં અનુભવો. તો મિત્રો, વિડીયોની શરૂઆત કરી તે પહેલાં એક નમ્ર વિનંતી કે વિડીયોના કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અથવા જય મા લક્ષ્મી અવશ્ય લખો, જેથી તેમની કૃપા તમારા પરિવાર અને તમારા પર હંમેશા માટે બની રહે. મિત્રો, કદાચ આજ પછી તમારું જીવનનો જીવવાનો દૃષ્ટિકોણ જ બદલાઈ જશે. મિત્રો, ચાણક્યએ નીતિશાસ્ત્રમાં મુશ્કેલ સમયમાં કામ આવનારી વસ્તુઓ બતાવી છે. હા મિત્રો, એવી વસ્તુઓ જેમણે હજારો સાલ પહેલાં જ તેમણે પોતાની બુકમાં કહી દીધી હતી. ચાણક્ય કહે છે કે દરેક વ્યક્તિએ 5 વસ્તુઓનો સંગ્રહ કરવો. આ વસ્તુઓ મુશ્કેલ સમયમાં તમારા માટે ખૂબ ઉપયોગી બનવાની છે અને મુશ્કેલ સમયમાં કામ પણ આવવાની છે. તો જોઈએ કે કઈ આ 5 વસ્તુઓ છે અને તેને ક્રમવાર આપણે વાતચીત કરીએ. તેમાં નંબર 1 ઉપર આવે છે મિત્રો ધર્મ. મિત્રો, ચાણક્ય કહે છે કે વ્યક્તિએ હંમેશા બીજાની મદદ કરવી જોઈએ, કારણ કે આપણે કરેલું કર્મ ક્યાંક ને ક્યાંક આપણા જીવનમાં ફરીને આપણી પાસે જ આવે છે. એટલા માટે શક્ય તેટલું મન સારા કાર્યોમાં લગાવવું જોઈએ, કારણ કે જો સારા કાર્ય કરીશું તો તે ફરીને આપણી પાસે સારું જ આવશે. ભગવાનની ઉપાસના કરવી જોઈએ. ચાણક્ય કહે છે કે મુશ્કેલ સમયમાં આવે ત્યારે ધર્મ જ તમને બચાવે છે, પરંતુ ક્યારે? જો તમે ધર્મના રસ્તા ઉપર ચાલ્યા હશો ત્યારે જ. તમે બીજાને મુશ્કેલ સમયમાં મદદ કરી હશે ત્યારે જ. માટે હંમેશા બીજાને મદદ કરવાની નીતિ રાખો. નંબર 2 ઉપર આવે છે મિત્રો અન્ન. મિત્રો, ચાણક્ય કહે છે કે ઘરમાં અનાજની કમી ક્યારેય ન થવા દેવી જોઈએ. ચાણક્ય કહે છે કે જો ઘરમાં કોઈ મહેમાન આવે તો તેને ભોજન કર્યા વગર જવા દેવું જોઈએ નહીં. તેને ભોજન અવશ્ય કરાવવું જોઈએ, કારણ કે મિત્રો એવું કહેવામાં આવે છે કે આવું કરવાથી માતા લક્ષ્મીનો ઘરમાં વાસ રહે છે તથા માતા અન્નપૂર્ણા પણ આનાથી ખૂબ જ પ્રસન્ન થાય છે, જેનાથી આગલા જીવનમાં તમારા ઘરમાં અન્નની કમી રહેતી નથી. પરંતુ તેના માટે મોટું દિલ હોવું પણ જરૂરી છે અને દરેક વ્યક્તિને અન્ન પ્રત્યે ક્યારેય અનાદર કરવો જોઈએ નહીં. ત્યારબાદ નંબર 3 પર આવે છે મિત્રો ધન. તો મિત્રો, ચાણક્ય નીતિ મુજબ મુશ્કેલ સમયમાં પૈસા હોવા ખૂબ જ જરૂરી છે અને અત્યારના સમયમાં દરેક માણસો આ મુશ્કેલીથી વધારે ગુજરી રહ્યા છે. પૈસા વ્યક્તિને મુશ્કેલીઓથી બચાવી શકે છે, માટે બિનજરૂરી ખર્ચા કરવાનું આજે જ ટાળો અને સેવિંગ કરવાની શરૂઆત કરી દો. તેથી દરેક વ્યક્તિએ ધન એકત્રિત એટલે કે જે વાત કરીએ એમ સેવિંગ અવશ્ય કરવું જોઈએ અને બિનજરૂરી ખર્ચાઓ ટાળવા જોઈએ.
નંબર 4 છે મિત્રો ગુરુનો ઉપદેશ. તો મિત્રો ચાણક્ય કહે છે કે દરેક વ્યક્તિએ પોતાના ગુરુનો ઉપદેશ ખૂબ ધ્યાનપૂર્વક સાંભળવો જોઈએ અને તે જ મુજબ કાર્ય કરવું જોઈએ. કારણ કે મિત્રો ચાણક્ય કહે છે કે ગુરુનો ઉપદેશ જીવનની સમસ્યાઓનો ઉકેલનું જ્ઞાન પ્રદાન કરે છે, પરંતુ તે માટે પણ સાચા ગુરુ તમારી સાઈડ હોવા આવશ્યક છે. જે ગુરુ તમને પ્રગતિના માર્ગ પર લઈ જતો હોય તે જ ગુરુ સાચા હોય છે અને ખરાબ સમયે તમને સાચી સલાહ આપનાર જ એક ગુરુ પણ હોય છે. 5મું મિત્ર છે એ છે મિત્રો ઔષધિ એટલે કે દવાઓ. તો મિત્રો ચાણક્ય કહે છે કે દરેક વ્યક્તિએ દૈનિક જીવનમાં થનારી શારીરિક સમસ્યાઓથી સંબંધિત દવાઓ એકત્રિત કરવી જોઈએ અને તેનું પાલન પણ અવશ્યપણે કરવું જોઈએ. ચાણક્યનું માનવું છે કે જો શરીરમાં કંઈ પણ બીમારી થાય અથવા કોઈ પણ વસ્તુ થાય ત્યારે ઘરમાં અથવા તેની દવા હોવી ખૂબ જ જરૂરી છે અને તેનું નોલેજ પણ હોવું ખૂબ જ જરૂરી છે. આવા સમયે જો સમયસર દવા ન આપવામાં આવે તો તેના ગંભીર પરિણામો આવી શકે છે અને શરીરમાં લાંબી એવી બીમારી અથવા ખોટખાપણ પણ થઈ શકે છે. તો મિત્રો આ હતા એ 5 તત્વો જેના દ્વારા તમે મિત્રો મુશ્કેલ સમયમાં પ્રિપેર થઈ શકો છો અને ખુદને એકલા થતાં બચાવી શકો છો અને આ મુશ્કેલીઓનો સામનો કરી શકો છો. તો મિત્રો આ વિડીયો એ લોકોને અવશ્ય મોકલજો જે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો, જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં મળે તેના માટે ઓલ આપીને નોટિફિકેશન ઉપર ક્લિક અવશ્ય કરજો અને કોમેન્ટ બોક્સમાં વિડીયો કેવો લાગ્યો તેની રાય અવશ્ય જણાવજો. મળીશું હવે મિત્રો આવા જ નવા વિડીયો સાથે, નવી જાણકારી સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રાધે કૃષ્ણ, જય માં બુદ્ધ ભગવાન. બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અસ્તુ.